એકતા સંમેલનમાં જ ક્ષત્રિય સમાજમાં ખટરાક જોવા મળ્યો। સ્ટેજ પર સ્થાન ન મળતા પદ્મિનીબાનો હોબાળો। સ્ટેજ પર જ પદ્મિનીબા વાળાએ હંગામો કર્યો। સન્માન નહીં જળવાતું હોવાનો પદ્મિનીબાનો આક્ષેપ છે। કહ્યું, અમારું સન્માન જાળવવામાં નથી આવતું। એક વ્યક્તિ સાથે જ મને પર્સનલ બાંધો છે। અર્જુનસિંહ ગોહિલ સાથે માને ખટરાક છે। આંદોલનમાં પણ અર્જુનસિંહ નડતર બન્યા। ત્યારે પદ્મિનીબાના આરોપનો અર્જુનસિંહે પણ જવાબ આપ્યો। પદ્મિનીબા વાળા સભ્યતા ચૂક્યા છે અર્જુનસિંહે પણ કહ્યું, અને એ પણ કહ્યું કે સમાજમાં સેવાથી અલગ આગળ વધાય છે। જ્યારે રેલીમાં પડીને મારી ગાડી ઉતાર મને ગાડીમાંથી નીચે ઉતારી અને મને ચક્કર આવી ગયા। ના બોલતા નથી ને, આવો અહીંયા ભાઈને કઈ ના આવો કેમ કે ભાઈ ના રેલીમાં પણ મારી એને ગાડીની ચાવી લઈ લીધી હતી આંદોલનમાં। કેમ ભાઈ ત્યારે પણ તમે કેમ ગાડીની અમારે અદ્ભુત અંગ છે અને સમાજમાં આવો હોય અને હું એવું માનું ત્યાં સુધી એની ચર્ચા કરવી વ્યાજબી નથી। આપ સર્વને વિનંતી કરું, અમને અમારે મોટું નથી થવું। કોઈ પણ સામાન્ય નાગરિક મોટો થતો હોય, વાહિયાત વાતો બોલી સમાજ વિશે અથવા સમાજના કોઈ ભાઈ બહેનો વિશે, તો માનું એ બધાને વિનંતી કરું છું। આપણે મોટું થવાનો મંચ આ નથી। ક્ષત્રિય સમાજ જ્યારે ભેગો થાય ત્યારે એકતાની વાત કરતો હોય ત્યારે આવા જે કોઈ પરિબળો, હું જેને અસામાજિક ન કહી શકું, હું ખરેખર દીકરી બા છે, ગૌરવપૂર્ણ કહેવાય, પણ હવે એને સભ્યતા થોડીક ચૂક્યા છે, તો એમને હું સન્માનભેર કહીશ કે બેન આપણે આગળ વધો। પણ ક્યારે આગળ વધી શકાય? જેમ ભાવે બોલવાથી ન વધી શકાય। આપણે સમાજમાં કામ કરો, 100% તમે આગળ વધશો। અને અમદાવાદમાં ક્ષત્રિય સમાજનું એકતા સંમેલન યોજાયું। ભાવનગરમાં મહારાજા વિજયરાજસિંહજીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી। મહારાજા વિજયરાજસિંહજીનું સન્માન કરવામાં આવ્યું। દાંતા સ્ટેટના રિદ્ધિ રાજસિંહનું પણ સન્માન કરવામાં આવ્યું। આજે મને મોટી જવાબદારી સોંપવામાં આવી છે, વિજયરાજસિંહે કહ્યું। મારી સરખામણી મારા દાદા સાથે ન થઈ શકે। એ પણ કહ્યું કે તમને દેશ માટે સત્તા આપી દીધી હતી, હું એમના 1% પણ ગુણ લઉં તો હું ભાગ્યશાળી છું। સમાજની સેવા અને સમાજ આગળ વધે તેવા પ્રયત્નો કરવાના છે। કે આ એક છત્રીની નીચે સમસ્ત ક્ષત્રિય સમાજ આખા ગુજરાતના બધા એક થાય અને આપણે એક થઈ અને આપણી ભાવિ પેઢીના દીકરાઓ દીકરીઓ માટે શું કરવા માંગે છે એને એ વિચારીએ। એમને સારું શિક્ષણ આપી મોટામાં મોટી ગિફ્ટ આપણે આપણા બાળકોને આપી શકીએ। સારું શિક્ષણ મળે આપણા દીકરા દીકરીઓને, એમને સારા જોબ મળે, સારો વ્યવસાય થાય, એમને સારું બિઝનેસ કરે અને આગળ ક્ષત્રિય સમાજનું નામ ખૂબ ઊંચું કરે અને આપના ભાવિ પેઢીમાંથી જ તે કદાચ આગળ જઈને એવા પણ પેદા થશે કે જે બીજા કૃષ્ણકુમારસિંહજી કે બીજા ભગવતસિંહજી પણ પેદા થઈ શકે। એમાં કોઈ નવાઈની વાત નથી। અને અમરેલીના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીની માર્મિક ટકોર। સૌને સાથે રહેવા માટે મુખ્યમંત્રીએ આડકતરી રીતે લોકોને સમજાવ્યા। મુખ્યમંત્રીએ દાખલો આપીને પોતાના અંદાજમાં કહી દીધું। મુખ્યમંત્રીની ટકોર અમરેલી ભાજપ યુનિટને હોવાની ચર્ચા છે। અમરેલી ભાજપમાં આંતરિક ખેંચતાણ પહેલેથી જ ચર્ચામાં છે, ત્યારે સાથે રહેવાથી જ પરિણામ મળે છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું। કોઈ બીજું કરવાના છે, આપણે જ કરવાનું બધા, અને બધા સાથે રહેવાથી રિઝલ્ટ મળે। આપણે બધા સાથે રાખીને આગળ વધવું છે। આપણે કોઈ બીજું કરવાના છે, આપણે જ કરવાનું બધા, અને બધા સાથે રહેવાથી રિઝલ્ટ મળે। આપણે બધા સાથે રાખીને આગળ વધવું છે। અને જૂનાગઢ જિલ્લા ભાજપના માજી મંત્રીએ બળાપો વ્યક્ત કર્યો। જૂનાગઢના રાજકારણને લઈને વધુ એક સિનિયર નેતાની નારાજગી સામે આવી। ભાજપમાં હવે સિનિયર નેતાઓ સાથે ચર્ચા પણ નથી કરાતી, ઉમેદસિંહ રાઠોડે કહ્યું। જૂનાગઢ ભાજપમાં પહેલા જેવું સંગઠન નથી અને એ પણ કહ્યું કે અમને પદ કે હોદ્દાના લાભની આશા નથી। જે ઉદ્દેશ્યથી પાર્ટીમાં જોડાયા તેના માટે કામ કરતા રહ્યા છીએ। પક્ષને નુકસાન થાય તે અમારાથી નથી જોવાતું, ઉમેદસિંહ રાઠોડે કહ્યું। આજે કોઈ પણ સિનિયર કાર્યકર્તાઓને બોલાવવામાં આવતા નથી।
જિલ્લાભરની અંદર અમારી પાસે અનેક સિનિયર આગેવાન કાર્યકર્તાઓએ રજૂઆતો કરેલી છે, હૈયાવરાળો કાઢતા હોય છે કે ભાઈ હવે આ આખી પદ્ધતિ બદલાઈ ગઈ છે. તો આ જે પદ્ધતિ બદલાઈ છે જેને તે હિસાબે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે. એટલે વારંવાર હું ઠાકરસિંહભાઈ જાવિયા, માધાભાઈ બોરીચા, કનુભાઈ ભાલાડા, અર્ણબસિંહ વાળા આ બધાએ વારંવાર રજૂઆતો કરેલી છે, પણ ક્યાંક ને ક્યાંક શું હોય ખબર નથી. પણ આ બાબતે ઝડપી કંઈક ને કંઈક નિર્ણયો લેવા જોઈએ. ભારતીય જનતા પાર્ટી માટે થઈને અમે કામ કર્યું હોય તો પાર્ટીને નુકસાન થતું હોય અમારાથી જોવાતું નથી. અમારે કોઈ પદ હોદ્દો કાંઈ જોતું નથી, કાંઈ લાલચ નથી. અમારે અમારી પાર્ટી વધુમાં વધુ મજબૂત થાય. આજે અને કોંગ્રેસ કિસાન સેલના નેતા પાલ આંબલિયાનો વધુ એક પત્ર. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કૃષિમંત્રી રાઘવજી પટેલને તેમણે પત્ર લખ્યો. 6 જિલ્લા 68 તાલુકામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માટે તેમણે આ પત્રમાં માંગ કરી છે. કચ્છ, મોરબી, જામનગરમાં લીલો દુષ્કાળ જાહેર કરવા માટે માંગ કરાઈ, તો પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં પણ લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરાઈ. ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવાની પાલ આંબલિયાની માંગ છે, તો 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી અને 450 કરોડનું બાકી પ્રીમિયમ પરત આપવાની પણ માંગ કરી. સરકાર માંગ ન સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે. આગામી સમયમાં ખેડૂત મહાપંચાયત બોલાવવાની તૈયારી બતાવી. જે રીતે વરસાદ થયો છે એ રીતે ગુજરાતમાં 6 જિલ્લાઓ 68 તાલુકાઓ છાપરે ચડીને પોકારે છે કે લીલો દુષ્કાળ જાહેર કરો, લીલો દુષ્કાળ જાહેર કરો. પણ સરકારની જે નીતિ રીતિ રહી છે એ ઉદ્યોગકારો માલામાલ, ઉદ્યોગકારોને ભીગેડા અને ખેડૂતોને વિકટ પરિસ્થિતિમાં પણ સરકાર આંખ બંધ કરી રહી છે. પુલ પણ બનાવતી નથી. ત્યારે આજે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી, કૃષિમંત્રીને પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, ખેડૂતોને ચાલુ વર્ષનું પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે, જમીન ધોવાણનું અલગથી વળતર આપવામાં આવે, પશુ સહાય આપવામાં આવે. અને ધોરાજીના પૂર્વ એમએલએ લલિત વસોયા ફરી એકવાર મેદાને આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં દવાઓની ઘટના તેમના દ્વારા આરોપ કરવામાં આવ્યો. દવાઓની ઘટના કારણે દર્દીઓ હેરાન પરેશાન છે, લલિત વસોયાએ કહ્યું. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની પૂરતી દવા નથી મળતી, હોસ્પિટલમાં દવાનો પૂરતો સ્ટોક નથી અને અધિક્ષકે પણ દવાની ઘટની વાત સ્વીકારી છે. દવાની આ વાતને લઈને ઉચ્ચ કક્ષાએ લેખિતમાં જાણ પણ કરી છે, તો 133 જેટલી દવાઓની ઘટ છે, અધિક્ષકે કહ્યું. દવાના અભાવે ગરીબ દર્દીઓને બહારથી દવા લેવી પડે છે. અનેક વખત હોસ્પિટલના અધિક્ષકને રજૂઆતો કરવા છતાં પણ ઉપરથી દવાની સપ્લાય ન હોવાને કારણે દર્દીઓ હેરાન થઈ રહ્યા છે. ત્યારે મારે આરોગ્ય મંત્રીશ્રીને કહેવું છે કે કમસે કમ વર્ષા ઋતુ, સફાઈનો અભાવ ને કારણે દર્દીઓની સંખ્યા આખા ગુજરાતની અંદર ઓપીડી સરકારી હોસ્પિટલોની અંદર વધી છે. ત્યારે પૂરતો દવાનો સ્ટોક રાખી ગરીબ માણસોને મદદરૂપ થાવ એવી વિનંતી. હાલમાં અમારી ધોરાજી ખાતેની ગુજરાતની ટોપ જે એસડીએચમાં વધારેમાં વધારે ઓપીડી અમારી છે. ડેઇલી અમારે 650 થી 700, મહિને 22,000 જેટલી ઓપીડી હોય છે. દવાઓની તો આજની તારીખે અમારી પાસે 133 આઇટમ છે એ GMACL દ્વારા 0 સપ્લાયડ આઇટમ છે. આજના દિવસની વાત કરું તો અમારી પાસે 3070 જે ઇન્સ્યુલિન ડાયાબિટીસ માટે અમે જૂન મહિનામાં પ્રધાનમંત્રીમાં ઓર્ડર કરેલ છે, હજુ સુધી સપ્લાય નથી. બીપીની પણ ટેલ્મિસાર્ટિન છે અમારી પાસે ઉપલબ્ધ નથી. સોડિયમ વાલ્પોરેટ છે જે માનસિક રોગના દર્દીઓ માટે જોઈએ, અમે ઇન્ડેન કરવા છતાં અમને પૂરતા પ્રમાણમાં સપ્લાય નથી. અને ગણેશ ગોંડલ કેસમાં અત્યાર સુધીના મોટા સમાચાર. હાઈકોર્ટમાં જામીન સુનાવણી દરમિયાન વધુ એક મુદ્દત પડી. ગણેશ ગોંડલના જામીન પર 23 સપ્ટેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે. જૂનાગઢના જેલવાસ ભોગવી રહેલા ગણેશ ગોંડલે જામીન અરજી કરી છે. આ કોર્ટે ગણેશ ગોંડલની જામીન અરજી નામંજૂર કરી હતી. અને અમદાવાદ મહાનગરપાલિકાના નિર્ણયથી એક નવો જ વિવાદ ઉભો થયો છે. વટવાના આવાસ તોડી પાડવાના મુદ્દે હવે રાજકારણ ગરમાયું.
2011માં તૈયાર કરાયેલા આવાસને તોડી પાડવાના નિર્ણયને લઈને હવે વિવાદ સર્જાયો છે અને કોંગ્રેસ નેતાઓએ વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસ મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા છે. તો 12 વર્ષમાં જ આવાસ જર્જરિત થવા લાગ્યા. ભ્રષ્ટાચારના આરોપ લગાવાયા. નિર્ણય હાલ લેવાયો, પરંતુ 6 મહિનાથી તોડાઈ રહ્યા છે આવાસ. કોંગ્રેસે કહ્યું 2017 में हमें शिफ्ट किया है, तब से हमें अभी ये 7-8 साल हो गए हैं, तब से हम रह रहे हैं. तब से ये मकान जो है किसी को ड्रॉ नहीं किए, खाली पड़े हुए हैं. टोटल कुछ 50-60 के आसपास ये मकान थे ब्लॉक, सारे के सारे ब्लॉक खाली पड़े थे. और बाकी जो इन बिल्डिंगों में ये 7 ब्लॉक हम लोगों को पास किए हैं. इन 7 ब्लॉकों को छोड़ के सारे ब्लॉक इन लोगों ने तोड़ दिए हैं. और दूसरे जो बचे हुए जो ब्लॉक हैं उनकी इतनी हालत ख़राब है कि ट्रेन भी यहाँ से जाती है तो पूरी बिल्डिंग कांपती है. तो हम लोगों को ऐसा लगता है कि कब पता नहीं ये बिल्डिंग गिर जाए और हम यहीं दब के मर जाएंगे. अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के अधिकारियों के पाप के कारण 12 वर्ष में ही सारे के सारे आवास जर्जरित हो चुके हैं और कहीं ना कहीं इसे तोड़ने का निर्णय अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने लिया है. लेकिन सबसे बड़ा सवाल तो ये उठता है कि जब मीडिया यहाँ पर आई, जब विपक्ष यहाँ पर आया, तो देखने को ये मिला कि इसको तोड़ने का कार्य तो 6 महीने पहले से ही अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने शुरू कर दिया गया है. सबसे बड़ा सवाल विपक्ष यहाँ ये उठाता है कि यदि भ्रष्टाचार सामने आया तो भ्रष्टाचार का जांच करनी चाहिए, भ्रष्टाचार कैसे हुआ. लेकिन यहाँ पर देखा ये जा रहा है कि बिल्डिंगों को तोड़ने का कार्य पहले से ही कर दिया गया. यानी कि यह साफ बताता है कि अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन सारे सबूतों को मिटाकर इस भ्रष्टाचार को कहीं ना कहीं दफन करने की कोशिश कर रहा है. અને અમદાવાદ ઈડબ્લ્યુએસ આવાસ ડિમોલેશન કરવાનો મામલો વટવામાં આવાસ પડવાય એ પહેલા જ તોડી નાખવામાં આવ્યા. સમગ્ર મામલે કોંગ્રેસના કાઉન્સિલરોનો વિરોધ. એએમસી કચેરી દાણપીઠ ખાતે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. 2011માં બની અને તૈયાર થયેલા આ આવાસ જેને નાગરિકોને નથી ફાળવવામાં આવ્યા. અને દાણાપીઠથી શૈલેષ પરમાર ફળવાયા વિના જ આવાસ તોડવામાં આવ્યા. ધારાસભ્ય શૈલેષ પરમાર પણ વિરોધમાં જોડાયા છે. 8,960 મકાનો બનાવવામાં આવ્યા હતા અને 6 ફેઝમાં બાંધકામ કરવામાં આવ્યું હતું. તો ફેઝ 5માં બનેલા 1,888 મકાનો જર્જરિત હતા. ટોટલ બ્લોકની સંખ્યા હતી એ 59 હતા. તો 59 પૈકી બધા મકાનો આપણે તોડ્યા નથી, બધા ભયજનક બી નથી. આ 59 પૈકી આપણે જે મકાનો તોડ્યા છે ને એની સંખ્યા છે 59, એટલે કે 59 બ્લોક આપણે તોડ્યા. ટોટલ આવાસ જો તમને કહું તો મેં તમને અગાઉ કીધું એમ 1,888 હતા. આ 1,888 માંથી 1,664 તોડ્યા અને હાલમાં 224 જે છે આવાસો એની અંદર વ્યક્તિઓ ઓલરેડી રહે છે. મ્યુનિસિપલ કમિશનરશ્રીને તપાસ કરવા અને જવાબદાર સામે પગલાં લેવાની સૂચના આપી છે. આ મકાનો મેસ્કોન ટેકનોલોજી આરસીસી મોનોલેથિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે, જે લાંબા સમયથી ખાલી પડેલ હોય અસામાજિક તત્વો દ્વારા તેની દિવાલો તોડી તેમાંથી સળિયા નીકાળી દીધેલ છે, જેનાથી સમગ્ર બિલ્ડિંગ ક્ષતિગ્રસ્ત થતા એક બાજુ નમી પડેલ, જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવી છે. 2200 આવાસો બનાવવા માટે કેન્દ્ર સરકાર એટલે યુપીએ કોંગ્રેસની સરકાર વખતે 2200 આવાસો બનાવવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી હતી. જે ગ્રાન્ટને આધીને આવાસો બન્યા. આવાસો નબળી કક્ષાના આવાસો હતા. આવાસો ગરીબ માણસોને જે ફાળવવા જોઈએ, ગરીબ માણસોને આવાસો ફાળવવામાં આવ્યા નહીં અને બંધ બારણે પાછલા દરવાજે કોઈને પણ ગંધ આવ્યા સિવાય એ આવાસો તોડવાનું કામ કર્યું. અને રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં હંગામો થયો. કોંગ્રેસના કોર્પોરેટરે બેનર બતાવ્યા. સ્મશાનના લાકડા મુદ્દે, કૌભાંડ મુદ્દે બેનર બતાવાયા. કોંગ્રેસના કોર્પોરેટરને બહાર કાઢવા માટે હુકમ કરાયો. ખરાબ રસ્તાને લઈને બંને પક્ષે શાબ્દિક ટપાટપી પણ થઈ. બીપીએમસી એક્ટના પુસ્તક સાથે વશરામ સાગઠિયાનો વિરોધ. સાગઠિયાએ જાહેરમાં સમજાવ્યા બીપીએમસી એક્ટના નિયમો.
રાજકોટ મહાનગરપાલિકાના શાસકોને સાગઠિયાએ સમજાવ્યા નિયમો, ત્યારે મહાનગરપાલિકા કમિશનરે રસ્તા અને ખાડાની વિગતો માંગતા કોંગ્રેસ મેદાને છે. વશરામ સાગઠિયાએ એ પણ કહ્યું કે રાજકોટમાં 12,000 ખાડા છે, બધાને જાણ છે. કોંગ્રેસ દ્વારા બેનરો લાવવામાં શું મુદ્દો? ગાયોના મૃત્યુ રોજ ઢોર ડબ્બાની અંદર એટલા થઈ રહ્યા છે, રોજ 40 થી 50 ગાય મરી રહી. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર જે જવાબદારીઓ આવતી હોય છે એ જવાબદારીઓ નિભાવતા નથી. ત્યારે લોકો દ્વારા હિન્દુત્વની વાતો કરતા આજે ઢોર ડબ્બાની અંદર પોલીસ એફઆઈઆર પણ કરવા માટે અરજી પણ કરવામાં આવી છે. ત્યારે ઢોર ડબ્બાની અંદર રોજ 60 બેનરો લઈને આવ્યા હતા, તેને વિરોધ કરવામાં આવ્યો હતો. શેના બેનરો હતા, શું હતું ખાસ? ગાયોનો ન્યાય માટેનું હતું. ગાયોના ન્યાય માટેની વાત કરવામાં તો બેનરો દેખાડવામાં આવતા, બેનરો લેવામાં આવે છે ને કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેની અટકાયત છે તે કરવામાં આવી છે. કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ. અને ગૌણ સેવા પસંદગી મંડળની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર થયું. જુનિયર સિનિયર ક્લાર્કની ભરતીના પરિણામથી ઉમેદવારોમાં રોષ છે. નારાજ ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળને રજૂઆત કરી કેટેગરી વાઇઝ કુલ જગ્યા પ્રમાણે પરિણામ જાહેર કરવા માંગ કરાઈ છે. ગુરુવારે સાંજે 7 ગણા ઉમેદવારોનું પરિણામ જાહેર થયું હતું. નોટિફિકેશન કરતા અલગ જ પરિણામ જાહેર થતા ઉમેદવારોમાં રોષ છે. સીસીઈની જે ઓનલાઈન એક્ઝામ લેવામાં આવી હતી એમાં મારો રો સ્કોર હતો 57 અને મને 1 માર્ક્સનો જ વધારો થયો છે. અને મારી જ શિફ્ટમાં જે લોકો હતા એ લોકોને 27-28 માર્ક્સ વધ્યા છે. તો નોર્મલાઇઝેશન કઈ રીતના કર્યું છે એ અમને જણાવો. અને બીજી વાત, જે આ પ્રિલિમ પરીક્ષા છે જેના આધારે કોઈ જગ્યાએ નોકરી મળવાની નથી, આ એક સ્કિલિંગ ટેસ્ટ છે. એના આધારે આગલી પરીક્ષા આપવાનો મોકો મળશે. તો જે બી મેરિટ આવ્યું છે એને જીપીએસસી પ્રમાણે જાહેર કરવામાં આવે, જેનાથી વધુને વધુ ઉમેદવારોને આ ભરતી પ્રક્રિયામાં લાભ મળી શકે. આમાં થયું છે એવું કે પહેલીવાર અમારા પર આ કિમિયો અજવામાં આવ્યો છે. જે ઓનલાઈન એક્ઝામ, એમાં કોકના 25 વધી જાય છે, કોકના 5 ઘટી જાય છે. એટલે સમજાતું જ નથી કે કઈ સિસ્ટમ ચાલી રહી છે. તો અમારી ચોખ્ખી એક જ માંગણી છે કે જે બી ભરતી પ્રક્રિયામાં મેરિટ લિસ્ટ જાહેર થયું છે, અને ખાસ કરીને જે આપણી બંધારણીય સંસ્થા છે એટલે કે જીપીએસસી, એ જીપીએસસી જેવી સંસ્થાઓ જે કેટેગરીના 7 ગેરા ઉમેદવારોને કહી શકે કે મુખ્ય પરીક્ષામાં બેસવા દે છે. અને જોવા જઈએ તો આ પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમિનરી ટેસ્ટ છે. આ જે પરીક્ષા છે એ જસ્ટ એક ક્વોલિફાઈંગ ટેસ્ટ હોવો જોઈએ, પરંતુ આમાં ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારો છે એ ઉમેદવારોને સાથે અન્યાય થયો છે. કારણ કે મેરિટ એ ખૂબ હાઈ રહ્યું છે, અને હાઈ રહેવાનું જે કારણ છે એ સીબીઆઈટી પદ્ધતિમાં જે નોર્મલાઇઝેશન સિસ્ટમ એપ્લાય કરવામાં આવી છે એને કારણે. કારણ કે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેને 60ના 85 માર્ક થઈ ગયા છે, તો એ ઇન થઈ ગયા છે. અને એશિયાની સૌથી મોટી ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું છે. ઊંઝા એપીએમસી ચૂંટણીને લઈને રાજકીય દાવપેચ હવે શરૂ થશે. થેલા મંડળીઓ અને બોગસ મંડળીઓ સામે આવશે. 16 ડિસેમ્બરે યોજાનાર છે આ ચૂંટણી, ત્યારે 17મી ડિસેમ્બરે ઊંઝા એપીએમસીનું પરિણામ આવશે. એનએસયુઆઈના રાષ્ટ્રીય સંયોજકની નિમણૂક કરાઈ. દિયાબા રાજપૂતની નિમણૂક કરવામાં આવી છે. દિયાબા પ્રદેશ મહામંત્રી તરીકે કાર્યરત હતા. પ્રમોશન આપી અને દિયાબાને રાષ્ટ્રીય સંયોજન બનાવવામાં આવ્યા છે. ત્યારે વિવિધ રાજ્યોમાંથી સંયોજક લેવામાં આવ્યા છે. ઓબીસી કમિશન મુદ્દે થયેલી પિટિશન પર હાઈકોર્ટમાં સુનાવણી. રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું. માત્ર એક જ સભ્યથી કમિશન ચલાવવા માંગે છે રાજ્ય સરકાર. રાજ્ય સરકારે સોગંદનામામાં એક સભ્યની જ કબૂલાત કરી તો સમાવિષ્ટ થવી જોઈએ તેવી જ્ઞાતિઓનો સર્વે નથી કરાયો, અરજદારે કહ્યું. અન્ય જ્ઞાતિઓની ખોટી રીતે સમાવેશ કરાયો હોવાની ફરિયાદ અને સામાજિક અન્યાય થઈ રહ્યો હોવાની પણ ફરિયાદ. તો એક સભ્યથી ચાલતા કમિશન મુદ્દે હાઈકોર્ટ ફરી નારાજગી વ્યક્ત કરી. સોશિયલ ઓડિટ મુદ્દે પણ હજુ સરકારે કોઈ સ્પષ્ટતા નથી કરી. હજી સુધી સોશિયલ ઓડિટનો કોઈ રિપોર્ટ અત્યાર સુધી થયો નથી. દર 10 વર્ષે જે રિવ્યુ કરવાની વાત છે, એવો કોઈ રિવ્યુ થયો, એવો કોઈ રિપોર્ટ આજે એફિડેવિટની અંદર મૂક્યો નથી. માત્ર એફિડેવિટની અંદર સરકારે કીધું 93 આટલા જજોની અમે નિમણૂક કરી હતી અને આ રીતે અમે કાર્યવાહી કરીએ છીએ. અને જે અમારો 2 મેમ્બર ટીમની જે વાત હતી એ વાતને અમે પડતી મૂકીએ છીએ. અને હવે અમે એક મેમ્બરથી જ ઓબીસી કમિશન ચલાવવાનું નક્કી કર્યું છે. એવી આજે કોર્ટે એની ગંભીર નોંધ લીધી અને કીધું કે નેશનલ કમિશનની અંદર પણ એક ચેરમેન, એક કો ચેરમેન અને 3 સભ્યોની નિમણૂક તમે એક માણસની કેવી રીતે આવી રીતે ચલાવવાનો નિર્ણય કરી શકો.
સુરેન્દ્રનગરના થાનગઢમાં યોજાતા જગ પ્રસિદ્ધ તરણેતરના મેળાને લજવતો એક વિડીયો વાયરલ થયો છે. ભાતીગઢ મેળામાં હુડો રાસ, રાસડા અને દુહા તથા છંદને માણવા માટે દેશ વિદેશથી લોકો આવે છે. આ મેળામાં અશ્લીલ ડાન્સરોનો ડાન્સ યોજી અને પાંચાળ ભૂમિની સંસ્કૃતિને લજવવાનું કામ કોણે કર્યું એની સામે સવાલો ઉઠી રહ્યા છે. અશ્લીલ ડાન્સનો વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આખરે મેળામાં આ પ્રકારે ડાન્સ કરવાની કોણે મંજૂરી આપી તેને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તરણેતરના ભાતીગઢ મેળાની અસલિયતને ભૂસવાનો આ એક કારસો ઘડાઈ રહ્યો છે. સદરુ લોક મેળામાં કેટલાક અશ્લીલ વિડીયો અને વાધાજનક વિડીયો જે ત્યાં આવી કોઈ કાર્યક્રમો થયેલા છે તે બાબતે અમોને પણ પૂછા કરી છે. સદરુ જે વિડીયો જે છે એ તત્કાલીન સમયે આવા કોઈ કાર્યક્રમો ત્યાં થયેલા હતા કે કેમ એના માટે એની વિડીયોની અધિકૃતતા અને આ વિડીયો કોઈ મોર્ફ કરેલા છે કે કેમ એની અધિકૃતતા પણ અમે ચકાસી રહ્યા છીએ. તપાસ અમે પ્રાંત અધિકારી શ્રી ચોટીલાને તાત્કાલિક અસરથી સુપ્રત કરી દીધી છે. એની અધિકૃતતાની બાબતે ચકાસણી થઈ જાય અને આવું કોઈ પ્રવૃત્તિ ત્યાં થઈ હશે તો તરણેતરનું મેળાનું જે આયોજન છે એ ગ્રામ પંચાયત કરતી હોય છે અને એના જે ઓપ્શન જે પ્લોટોની હરાજી હોય છે જે એજન્સીને આપવામાં આવે છે જે કોઈ પ્લોટમાં આવી પ્રવૃત્તિ થઈ હશે તો એ પ્લોટ ધારક એજન્સી વિરુદ્ધ અમે આમાં જે અશ્લીલ વિડીયોનો જે આઈપીસી હેઠળ જે કંઈ કાર્યવાહી કરવાની આવતી હશે અને અમે જે મંજૂરી આપેલી છે મંજૂરીમાં જે શરતો અમે મૂકેલી છે એ શરતોનું જે વાયોલેશન થયું છે. અને તરણેતરના મેળામાં ડાન્સ મામલે પ્રવાસન મંત્રીની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તરણેતરના મેળામાં કલેક્ટરને તપાસ કરવા માટે કહ્યું છે. મુળુભાઈ બેરાએ કહ્યું, કલેક્ટરે કહ્યું એ તપાસ કરી અને કાર્યવાહી કરશે. મુખ્ય સ્ટેજ પર આ પ્રકારના ડાન્સ થયા નથી. મુળુભાઈ બેરાએ કહ્યું, ગ્રામ પંચાયત મેળાનું આયોજન કરે છે. સ્થાનિક કલાકારો સંસ્કૃતિ પ્રમાણે કામ કરે છે. શિવવંદના, ડાક ડમરૂ જેવા કાર્યક્રમો કર્યા છે. મુળુભાઈ બેરાએ કહ્યું ને એ પણ કહ્યું કે મેળામાં કાર્યક્રમો સંસ્કૃતિ પ્રમાણે થાય છે. ડાન્સનો કોઈ કાર્યક્રમ નથી થયો. એ બાબતે તપાસ કરવાનું કીધું છે. ત્યાં કલેક્ટર મને કીધું કે આપણે એમાં તપાસ કરી અને જે કોઈ આવું કોઈ રાઇડ્સ કે અન્ય કોઈ વ્યક્તિએ આવું કર્યું હોય તો એને સામે જે કંઈ પગલાં લેવાના છે એ લેશે. બાકી ત્યાં જે મુખ્ય સ્ટેજના કાર્યક્રમો હોય છે એમાં આવી કોઈ જે પ્રવૃત્તિ થઈ નથી એવું કલેક્ટરશ્રીએ કીધું છે. આ ગ્રામ પંચાયત મેળાનું આયોજન કરે છે. જિલ્લા વહીવટીતંત્ર દરરોજ ત્યાં ખુદ કલેક્ટરશ્રી અન્ય અધિકારીઓ પણ 4 દિવસ સુધી ત્યાં ઉપસ્થિત હોય છે. તો દુષ્કર્મ અને છેડતીના કિસ્સામાં ઝડપી ન્યાય મળી રહ્યો છે. ગૃહ વિભાગની ઈચ્છા શક્તિથી આ શક્ય થયું છે. સરકાર અને પોલીસની ઈચ્છા શક્તિથી કેસનો ઝડપી નિકાલ થઈ રહ્યો છે. દુષ્કર્મના દોષિતોને તેમના પાપની આકરી સજા મળી રહી છે. ત્યારે કપરાડામાં સગીરને પીંખનારા નરાધમને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી અને સગીરાને ભગાડી લઈ જઈ આરોપીએ તેના પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સગીરાને ગર્ભવતી પણ બનાવી. મહેસાણામાં સગીરાને ભગાડી દુષ્કર્મ કરનારના કેસમાં 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. મહેસાણા સ્પેશિયલ પોક્સો જજે 15,000નો દંડ પણ ફટકાર્યો. ત્યારે અમરેલી દુષ્કર્મ કેસમાં 5 આરોપીને આજીવન કેદ, પીડિતાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા માટે પણ કોર્ટે આદેશ કર્યો છે. અને દાહોદના સિંગવડમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો. શાળાના કમ્પાઉન્ડમાંથી જ મૃતદેહ મળી આવ્યો. રેપ વિથ મર્ડરની આ ઘટના હોવાની આશંકા છે. તો શાળા છૂટ્યા બાદ બાળકી ઘરે ન પહોંચતા શોધખોળ હાથ ધરવામાં આવી. મોડી રાત્રે એસપી, એલસીબી સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી શાળાએ પહોંચી અને રેપ વિથ મર્ડરની આશંકાએ તપાસને તેજ કરવામાં આવી છે. મૃતદેહને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો. ધોરણ 1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શાળા સમય છૂટ્યા બાદ ઘરે પરત ન ફરતા વાલી વારસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ. દરમિયાન તપાસ કરતા શાળાની પાછળના કમ્પાઉન્ડના અંદરના ભાગે દીકરી બેભાન અવસ્થામાં મળી આવેલ, જેથી તાત્કાલિક સરકારી દવાખાને સારવાર માટે લઈ જતા દીકરીને મૃત જાહેર કરવામાં આવે, જેથી ફોરેન્સિક પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અને દાહોદમાંથી બાળકીનો મૃતદેહ મળવા મામલે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. બાળકીના પરિવારજનોએ તટસ્થ તપાસની માંગ કરી. બાળકી મામલે કોઈ પણ શિક્ષકે પરિવારને જાણ ન કરી હોવાનો પણ આક્ષેપ. ત્યારે આરોપીને શોધી અને કાર્યવાહી કરવા પરિવાર દ્વારા માંગ કરવામાં આવી. શાળાના કમ્પાઉન્ડમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
સાંજે 5 વાગ્યા પછી 5:15 વાગે છોકરા ઘેર આવ્યા ત્યારે રિક્ષા નથી. એમ છોકરાને પૂછ્યું કે અમારી જોડે નથી. સાહેબને ગાડી હજી હતી ખાલી, કોઈ દાડો ગાડી બેસીને આવે, કોઈ દાડો ચોરા હાથે આવે. તો ગાડી બી નથી, ગાડીઓ નીકળી ગયો એટલે ઘેરથી અમે હજુ નહીં આવી એ પ્રમાણે પછી ખોળી કરી અને જોવા જ્યાં ઘેરથી મોકલ્યા છોરાને કે જોન કે હજુ નહીં આવી તો શું છે. તે જોતા જોતા નિશાળના કોર્ટની અંદરથી પડેલી મળી 2 ભાનમાં. આમાં એવું થયું સવારે 10 વાગ્યે રૂવિક્ષાને સ્કૂલમાં મોકલવામાં આવી પીપળિયાથી માસીતોડની પ્રાથમિક શાળામાં. એમાં શિક્ષક ટીચરના કાર દ્વારા બેસાડીને મૂકવામાં આવી હતી. તે સાંજે 5 વાગ્યે શાળા છૂટ્યા બાદ પણ બધા બાળકો ઘરે પોતપોતાના ઘરે જતા રહ્યા, ટીચરો જતા રહ્યા. ત્યાં સુધી ધ્રુવિક્ષા ઘરે પહોંચી ન હતી એટલે તેની અમે શોધખોળ કરતા સ્કૂલે ગયા. તો સ્કૂલના તાળા લાગેલા હતા દરેક. તો અમે સ્કૂલની અંદર ગેટથી ટપીને પ્રવેશ કર્યો અને એમાં તપાસ કરી. તો ગેટની અંદર સ્કૂલની અંદર જે ક્લાસરૂમ હતો એની પાછળ કોર્ટની અંદર સ્કૂલના વર્ગ અને કોર્ટની અંદરનો ભાગ બેની વચ્ચેથી અમને ગંભીર હાલતમાં દીકરી મળેલ છે. અને કચ્છની દરિયાઈ સીમમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. બીએસએફના જવાનોને પેટ્રોલિંગ દરમિયાન પેકેટ મળી આવ્યા. જખો પાસેના નિર્જન ટાપુ પરથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા. અંદાજિત 12.40 કિલોના ડ્રગ્સના પેકેટ મળી આવ્યા. બીએસએફના જવાનોએ 10 જેટલા પેકેટ કબજે કર્યા છે અને અત્યાર સુધીમાં 272 જેટલા ડ્રગ્સના પેકેટ કબજે કરાયા છે. બીએસએફ દ્વારા જખોના ક્રીક અને ટાપુ વિસ્તારોમાં સઘન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મહત્વના સમાચાર વિસ્તારથી જોઈશું, પરંતુ હાલ બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. અન્ય મહત્વના સમાચારો પર નજર કરીશું. સુરત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની જામીન અરજી ફગવાઈ. વિપુલ સુહાગિયા લાંચકાંડમાં પકડાયા હતા ત્યારે પાર્કિંગ કોન્ટ્રાક્ટર પાસે 10 લાખની લાંચનો કોર્પોરેટર પર કેસ છે. એસીબીમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની સામે ફરિયાદ બાદ ગુનો નોંધાયો હતો. અને રાજકોટના પૂર્વ ટીપીઓએ કરેલો વધુ એક ટીપી ડ્રાફ્ટ સરકારે નામંજૂર કર્યો. મનસુખ સાગઠિયાએ કરેલો ટીપી ડ્રાફ્ટ સરકારે પરત મોકલ્યો ત્યારે કૌભાંડની આશંકા જતા સરકારે ટીપી ડ્રાફ્ટ પરત મોકલ્યો છે. સરકારે અભ્યાસ કરતા 40% રસ્તા કપાતા હોવાનું સામે આવ્યું ત્યારે રસ્તા કપાત કરી બિલ્ડરના લાભ માટે આ ડ્રાફ્ટ તૈયાર કર્યાનું ખુલ્યું છે. મહાનગરપાલિકાએ નવો ડ્રાફ્ટ બનાવી ફરી મોકલવા સરકારનો નિર્દેશ. અને રાજકોટના માધાપરની ટીપી 11માં કૌભાંડની આશંકા. માધાપરની ટીપી 11માં ફાઇલ આરએમસીને સરકારે પરત મોકલી. પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાના કારનામા બાદ સરકાર એક્શનમાં આવી અને રોડ રસ્તા સુધારા વધારા મામલે ટીપી ફાઇનલ ન કરાઈ ત્યારે સરકારે માધાપર ટીપી 11 પરત મોકલતા આ વિવાદ વધુ વકર્યો છે. ત્યારે ટીપીમાં નામાંકિત લોકોએ પ્લોટ અને ખેતરો લીધા હોવાની વિગતો પણ સામે આવી. રસ્તા 40% કપાત બતાવી દેતા સરકારે ફાઇલ મહાનગરપાલિકાને પરત મોકલી. રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ તપાસની કામગીરી શરૂ કરી છે. અમે ફાઇલનું નિરીક્ષણ કર્યા બાદ જ હવે વિગતવાર ખબર પડશે, મેયરે જણાવ્યું. માધાપરમાં ટીપી નંબર 11 જે પરત એટલા માટે મોકલવામાં આવી છે કે એ વિસ્તારની અંદર કોઈ પ્રશ્ન હોય તો એમાં સુધારા કરી અને નવા નિયમ પ્રમાણે એમાં સુધારા થાય અને જેથી કરીને ટીપીની અંદર આપણે સારા કામ પણ કરી શકીએ. એના માટે સરકારની અંદર આ ટીપીને પુનઃ પાછી પરત મોકલવામાં આવી છે. જે સુધારા થઈને આવશે પછી આ ટીપી મંજૂર કરવામાં આવશે. અને ભાવનગરમાં ડમી કર્મચારીનો પર્દાફાશ થયો. સિંહોર પાલિકાના પાણી પુરવઠા વિભાગમાંથી એક ઠગ ઝડપાયો. 8 મહિના પહેલા નોકરી છોડી અને સંબંધને ગોઠવી દીધો. અરુણ ગોયલના બદલે અન્ય કોઈ વ્યક્તિ અહીંયા કામ કરતો હતો ત્યારે ડમી કર્મચારીનો સુપરવાઇઝર અશ્વિનભાઈએ પણ સ્વીકાર કર્યો. સુરતથી સ્થાયી થયેલા કર્મચારીને પાલિકા નિયમિત પગાર ચૂકવતી હતી. છેલ્લા 2 મહિનાથી ચીફ ઓફિસર પર રજા પર છે. નિવૃત્ત માણસ છે, આઈને જ આપણા સ્ટાફના માણસ હતા. ત્યાં દેકારાના હિસાબે હું કીધું હું અહીંયા રાજીનામું મૂકવો જ આવ્યો હતો પણ કે 3 મહિના સુધી તું જો પછી પાછું કે એવું લાગશે ને તો પાછું આપણે
ચેન્જ કરી નાખશું, પણ એ લોકોએ બધું ત્યાં કમ્પ્લીટ જ હાલતું હતું અને મારે જે પગાર આવતો હતો એમાં 1 રૂપિયો મેં નથી રાખ્યો અને મેં મારા ભાઈને બધા આપી દીધા. શું લેવા કે ત્યાં બધું ફસવાઈ રહે અને અહીંયા ટોળું ન આવે પાણીનું. મેં કેટલા સમયથી નોકરી કરી પણ મેં હજી સુધી અહીંયા નથી આવવા દીધું પાણીનું પ્રોબ્લેમ કોઈ દિવસ. પગાર કોણ લેતું? પગાર મારામાં આવે. કર્મચારીને નોકરી કરે છે, 24 કલાક પીવે છે અને એરિયામાંથી ઉઘરાણા કરીને પૈસા વાપરે છે. હવે એ જગ્યાએ જે અરુણ કાળુભાઈ હતા એ 6-8 મહિના તો એના મમ્મીની તબિયત બરોબર ન હોય, સુરત હોય, એની જગ્યાએ એના ભાઈને એને મૂકેલા છે અને એ નોકરી કરે છે. એને અવારનવાર આ લોકોના ઘરના ત્રાસથી એને છેલ્લે 5-6 દિવસથી નોકરી મૂકી દીધી છે. છેલ્લે આમાં તો એવું ચાલે ખરું સાહેબ? કોઈની બદલે કોઈ નોકરી કરી? હવે સાહેબ અરે વાત કરેલી જે તે વખતે આપણે હતા સાહેબ, એની ક્યાં સાહેબ હતા? આપણે ભટ્ટ સાહેબ અરે, અને મેં એને કીધેલું કે વસ્તુ આમ છે સાહેબ, આની બદલીમાં આ માણસ મૂકેલો છે. અને ભાવનગરમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી. દર્દીઓને એક્સપાયર્ડ DNS બોટલ ચડાવવામાં આવી. આરોગ્ય કેન્દ્રમાં નર્સે દર્દીને એક્સપાયર્ડ બોટલ ચડાવી દીધી. 9 વર્ષની બાળકીને આ બોટલ ચડાવાઈ દેવાઈ તો દર્દીના સગાને ધ્યાને આવતા સમગ્ર મામલો સામે આવ્યો. હોસ્પિટલમાં એક્સપાયર્ડ બોટલનો જથ્થો પણ મળી આવ્યો અને આ સમગ્ર ઘટનાને લઈને આરોગ્ય વિભાગની સામે અનેક સવાલો ઉઠ્યા. સવાલ એ કે શું સરકારી આરોગ્ય કેન્દ્રમાં આ હદે લાલિયાવાડી ચાલે છે? અવ્યવસ્થા તો જોઈ હવે એક્સપાયર્ડ બોટલ પણ ચડાવી દેશો? બોટલ ચડાવવામાં આવી હતી પણ સરકારી હોસ્પિટલના ડૉક્ટરને બેદરકારીના લઈને એ બાટલાની એક્સપાયરી મેં જોઈ તો મને ખ્યાલ આવ્યો કે આની એક્સપાયરી તો પૂરી થઈ ગઈ છે અને મેં જે એને જાણ કરી તો એને બધા બાટલાને જે સ્ટોક હતો એ બધો ખાલી કરી નાખ્યો અને સંતાડી દેવામાં આવ્યો છે. એ ભૂલથી તે બોટલ ચડાવી દેવામાં આવી છે. જે કાંઈ સ્ટાફ દ્વારા ભૂલથી ચડાવવામાં આવી છે તેની વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. એનો ડિસ્કાર્ડ કરવા માટે સાઈડમાં રાખેલી છે પણ ડિસ્કાર્ડ કરવાનું રહી ગયેલું હોવાને કારણે. તો સુરત કારમાંથી દારૂ અને બિયરની બોટલ સાથેનો એક વિડીયો વાયરલ થયો છે. પોલીસની નેમ પ્લેટ લખેલી કારનો વિડીયો વાયરલ થયો. 2 શખ્સે હોટલમાં નાસ્તો કરી અને પોલીસ તરીકેની ઓળખ આપી હતી. હોટલમાં નાસ્તો કર્યા બાદ રૂપિયા ન આપતા લોકો વિફર્યા હતા. લોકોએ વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો. ત્યારે વિડીયોમાં ગાડીના કાચ પણ કાળા. પોલીસે 2 શખ્સ વિરુદ્ધ 2 અલગ અલગ ગુના નોંધ્યા. સરથાણા પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે નેમ પ્લેટ અંગે પણ સરથાણા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અને સુરતના સરથાણામાં વ્રજરાજ રેસિડેન્સીમાં ફાયરિંગની ઘટના ઘટી. આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ. કાર ચાલકે રોફ જમાવવા માટે કારમાંથી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ અને સમગ્ર મામલે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી. સુરતમાં બારડોલીમાં વ્યસન મુક્તિ કેન્દ્રનો એક વિડીયો સામે આવ્યો છે. 2 યુવકોને કથિત રીતે મારતો વિડીયો સામે આવ્યો. લોકો વ્યસન મુક્તિ કેન્દ્રમાં વ્યસન છોડાવવા માટે આવે છે. વ્યસન મુક્તિ કરાવવાના બદલે અહીંયા ટોર્ચર કરાતાનો આરોપ છે. સંચાલકો લાકડી વડે મારતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. બારડોલીના નંદીડા 4 રસ્તા પાસે આવેલા આ કેન્દ્રનો વિડીયો છે. વાયરલ વિડીયોની ગુજરાત ફર્સ્ટ પુષ્ટિ નથી કરતું. અને અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. સુભાષ બ્રિજની પાસે કાઠિયાવાડી હોટલમાં તોડફોડ કરી. અસામાજિક તત્વોએ હોટલમાં તોડફોડ કરી અને 16 સપ્ટેમ્બરના રોજ આ ઘટના ઘટી હતી. હોટલના માલિકને ગંભીર રીતે ઈજા પહોંચી. રાણી પોલીસે સીસીટીવીના આધારે આ મામલે તપાસ હાથ ધરી છે. અને રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે. પારડી હાઈવેની કનૈયા હોટલમાં હુમલાની ઘટના ઘટી. ગુરુવારની રાત્રે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા. ચા પીવા આવેલા યુવક પર ગુંડા તત્વોએ હુમલો કર્યો અને છરી વડે હુમલો કરનારા તત્વો સીસીટીવીમાં કેદ થયા. સામાન્ય બોલાચાલીમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. અને સુરતના રાંદેર વિસ્તારમાં આધેડ સાથે 5 કરોડની છેતરપિંડી કરવામાં આવી. ફરાર થયેલા 5 લૂંટારુઓ વલસાડ જિલ્લામાંથી ઝડપાયા. વલસાડ LCB અને SOG પોલીસે કાર્યવાહી હાથ ધરી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી લૂંટનો કેટલોક મુદ્દામાલ પણ મળી આવ્યો. ફરાર આરોપીઓને ઝડપવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. બ્લેક મનીને વ્હાઇટ કરવાના બહાને
છેતરપિંડી આચરી હતી. 20 થી 22 દિવસથી શ્રીકાંત નામનો વ્યક્તિ આધેડના સંપર્કમાં હતો અને નાણાં વ્હાઇટમાં ફેરવી મુંબઈથી આ ઇસમોને બોલાવવામાં આવ્યા હતા. આધેડ પાસેથી પૈસા લઈ આરોપીઓ ઇનોવા કારમાં તેને મૂકી દીધા. ત્યારે પૈસા કારમાં મૂકી આધેડને પોતાની કારથી પાછળ આવવા જણાવ્યું. ત્યારબાદ નજર ચૂકવી આ ગઠિયાઓ 5 કરોડ લઈ અને ત્યાંથી ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટનાને લઈને ફરિયાદીએ સુરત પોલીસને જાણ કરી. ત્યારે આધેડ પાસેથી પૈસા લઈ આરોપીએ ઇનોવા કારમાં મૂક્યા હતા. નજર ચૂકવી અને ગઠિયાઓ 5 કરોડ લઈ ત્યાંથી ફરાર થઈ ગયા. આ સમગ્ર ઘટનાને લઈને ફરિયાદીઓએ સુરત પોલીસને જાણ કરી. પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરત શહેરની વાત કરવામાં આવે તો રાંદેર વિસ્તારમાં ફરી એકવાર લૂંટની ઘટના સામે આવી છે. ત્યારે આપણી સાથે ડીસીપી છે રાકેશ બારોટ સાહેબે જોડાયા છે. આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સર, કયા પ્રકારની ઘટના હતી ને શું સામે આવ્યું? આમાં જે અત્યારે ભોગ બનનાર છે હરીશભાઈ, એમને છેલ્લા 6 મહિનાથી એમની પાસે જે બ્લેક મની હતા એ વાઇટ કરવા માટે કોઈની સાથે વાત ચાલુ હતી. એ માટે 2 માણસોના સંપર્કમાં હતા. એ 2 માણસો છેલ્લા 15 દિવસથી એમના સતત સંપર્કમાં હતા. આ 15 દિવસ પહેલાં પણ એમના ઘરે આવેલા હતા અને આજે પણ એમને વાત થઈ હશે કે ભાઈ આજે આપણે પૈસા લઈને આવશો, એ પ્રમાણે તમને વ્હાઇટ એન્ટ્રી આપી દેવામાં આવશે આરટીજીએસથી. એવું કરી અને એમને ગાડીમાં પૈસા લઈને આવેલા હતા. પછી એમના જણાવ્યા મુજબ ઇનોવા ગાડીમાં 4 માણસો આવેલા હતા અને આ પૈસા અને પેલા 2 માણસો સાથે બધા જતા રહ્યા છે. આરટીજીએસથી કોઈ એન્ટ્રી આપેલી નથી. તો એ બાબતે તપાસની કામગીરી ચાલુમાં. સર, મીડિયેટરને કોઈ પલસાણામાં ઉતારી દેવામાં આવી તેવી ઘટના પણ સામે. આમાંથી જે શ્રીકાંત કરીને છે એનો હમણાં એવો ફોન આવ્યો એમને કે ભાઈ મને ઉતારી દીધો છે. એટલે વેરીફાઈ કરીએ છીએ કે અત્યારે ઉતારેલ છે તો ક્યાં છે, કારણ કે એનો મોબાઈલ છે સ્વિચ ઓફ આવે છે. કઈ ગાડી હતી, કેટલા લોકો હતા અને કેટલાની લૂંટ ચલાવી? 5 કરોડ રૂપિયા હતા એમના જણાવ્યા મુજબ અને ગાડીમાં 4 જેવા ઈસમો હતા એવું એમને પ્રાઇમરી કહે છે અને વ્હાઇટ કલરની ઇનોવા છે, જૂનું મોડેલ છે. આપણી સાથે ડીસીપી રાકેશ બારોટ જોડાયા હતા અને જેમને તે રીતે માહિતી આપી કે 5 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે અને હાલ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. અને મીડિયેટરની વાત કરવામાં આવે તો જે આખા પ્રકરણનો મીડિયેટર હતો તેને પલસાણા બાજુ ઉતારી દેવામાં આવ્યો હતો. તો હાલ આ તમામ બાબતોને લઈને એવું પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે કે જે આરોપીઓ છે તે પકડાઈ ચૂક્યા છે. તે હાલ એ દિશામાં તપાસ હાથ ધરાશે કે કઈ રીતે આ ઘટનાને અંજામ આપ્યો અને કયા કારણોસર, મૂળભૂત જે કારણો છે પ્રાઇમરી, તે અત્યારે હાલ સામે આવવાના રહે. કેમેરામેન અક્ષય અજય ખુમાન સાથે હું અમિત રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, સુરત. અને સુરતના અમરોલી નજીક આવેલી અંજની ઇન્ડસ્ટ્રીયલમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો. ઉડિયા ભાષામાં અલગ અલગ જગ્યાઓ પર પોસ્ટર લગાવી ભાવ વધારાની માંગણી કરવામાં આવી અને કર્મચારીઓ પર જાણે જીવનું જોખમ હોય એ પ્રકારની આડકતરી રીતે ધમકી પણ આપવામાં આવી. ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીયલના હોદ્દેદારોએ પોલીસની મદદ માંગી છે. છેલ્લા ઘણા સમયથી દર વર્ષે જે રીતે પોસ્ટરો ઉડિયા ભાષાની અંદર લાગે છે એ રીતે આ વખતે દિવાળી પહેલાં કોઈ અગાઉ તૈયારી કરીને દિવાળી પહેલાં કોઈ અસામાજિક તત્વોએ આ પ્રકારનો આતંક મચાવ્યો છે. દિવાળી પહેલાં કોઈ દિવસ પોસ્ટર લાગતા નહોતા. આ વખતે દિવાળી પહેલાં તૈયારીઓ સાથે અને જ્યાં સીસીટીવી લાગેલા નથી અવાવરી જગ્યાની અંદર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. આખા કારીગરોની અંદર ભયનો માહોલ છે. ત્યારે પોલીસ તંત્ર ખૂબ સતર્ક રહી અને સક્રિય બની અને રાત દિવસ પેટ્રોલિંગ કરી રહી છે અને પકડી પાડી અને એને જેલ ભેગા કરવાના. અત્યારે દિવાળીનો ટાઈમ છે, આમથી માર્કેટમાં થોડીક મંદીનો માહોલ છે. કારીગરોને કોઈને ભાવ વધારો જોતો નથી, પણ અસામાજિક તત્વોએ આ બધું ઊભું કરે છે અને દર વર્ષે આ રીતનું કરે છે. અમારા તત્વોએ જે બોર્ડ માર્યા એના માટે પોલીસ પણ જાગૃત છે. આજે નથી એવું નહીં. શું માંગ? કારીગરોને ભાવ વધારા માટેની માંગ છે અને કારીગરો અત્યારે હાલમાં પરેશાન થઈ રહ્યા છે. વિના નહોતા જવાના એ પણ દેશમાં જવાની તૈયારી કરવી પડે છે, મુશ્કેલીમાં મુકાયેલા છે. દિવાળીના ટાઈમમાં ઇન્ડસ્ટ્રીઝમાં અવારનવાર દર સાલ ભાવ વધારા માટે આ કારીગરોમાં થાકૂટ કરતા હોય છે અને કામ બંધ કરતા હોય છે, આવી પ્રવૃત્તિ કરતા હોય છે. અમુક જે અસામાજિક તત્વો હોય એના માટે અમે સતત પેટ્રોલિંગ કરીએ છીએ. આ લોકોને, વેપારીઓને કોઈ ધાક ધમકી મળે નહીં કામ બંધ કરવા માટેની, એના માટે સતત પોલીસ પ્રયત્નો ચાલુ છે. સાંજ સવાર 24 કલાકનું પેટ્રોલિંગ ચાલુ છે. પીસીઆર દ્વારા માણસો મૂકેલા છે. અમે સતત અધિકારી સાહેબો સાથે પેટ્રોલિંગમાં ચાલુ રહી છે. અંજની ઇન્ડસ્ટ્રીઝના જે માલિકો છે એમની એવી રજૂઆતોના ફરિયાદ મળી છે કે જે કામદારો કામ કરે છે હાલમાં એ એમને જે કંઈ ભાવ આપવામાં આવે છે, મહેનતાણું આપવામાં આવે છે એના વધારાને લઈ અને અમુક જગ્યાએ પોસ્ટરો લગાવ્યા છે અને કામદારોના કામ ઉપર ના જવા માટે એવી એમાં અપીલ કરવામાં આવેલી છે, એવું એમનું કહેવું છે.
અને કડીના રાજપુરમાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે. પાણીના બોરમાંથી લાલ કેમિકલયુક્ત પાણી આવે છે. રાજપુરના ખેડૂતો અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેતરના બોરમાં પણ આ જ પરિસ્થિતિ. મુસ્લિમપુરા વિસ્તારમાં 20 દિવસથી આવું પાણી આવે છે અને આ સમગ્ર ઘટના મામલે પોલ્યુશન વિભાગને પણ જાણ કરવામાં આવી. અધિકારી ડીએમ રાઠોડ કે જેમણે ઘટના સ્થળની મુલાકાત લીધી અને આ મુલાકાત લઈ પાણીના સેમ્પલ લેવાની કાર્યવાહી પણ હાથ ધરી. કેમિકલ ફેક્ટરીઓ ભૂગર્ભમાં વેસ્ટ કેમિકલ ઉતારતા હોવાનો પણ સ્થાનિકોનો આક્ષેપ છે. સીબી સર આજથી 3 મહિના પહેલા બી કંઈક સેમ્પલ લઈ ગયા હતા, એનાથી 6 મહિના પહેલા બી સેમ્પલ લઈ ગયા. સેમ્પલ લેવામાં તો સર હું કહું તો આ 10 વર્ષથી સેમ્પલ તંત્ર લેશે. સેમ્પલ લઈ જાય છે કે રિપોર્ટ કરીએ, હા કરીએ, તે કરીએ, પણ કોઈ નિકાલ તંત્ર કરતું નથી સર. આજે આ કેમિકલના કારણે સર આજે આખું ગામ કેન્સરથી સમજો એમ સમજો કે નહીં હોય ને સર, તો જે લાલ પાણી નીકળે છે એક બોરમાંથી સર નહીં, એ ઘરે 1 થી 2 જણા કેન્સરના પીડિત છે. કોઈકને સર ખરજવાની તકલીફ, એવી નવી એલર્જી, ચામડીની એલર્જી હોય સર. આ પાણી ઢોરો પીવો એટલે આપણે દૂધ એનું પીવાનું. એટલા લોકો અમે ત્રાસી ગયા છે સર. હવે હા, સ્થાનિકોના મને ઘણીવાર ફોન આવે છે કે સર લાલ પાણી આવે છે આ તે, એટલે મેં એમને એવું આશ્વાસન આપ્યું હતું કે આપણે એનું સેમ્પલિંગ કરીને આપણે આગળ મોકલીશું. પણ આ તો જોઈને જ ખબર પડી જાય છે કે અનપેલેટેબલ છે, એકદમ લાલ જ છે, કેમિકલ યુક્ત છે, એટલે પીવા લાયક નથી. એટલે મેં લોકોને ફર્સ્ટ એમ જ કહ્યું છે કે બોરનું પાણી જો તમે પીવામાં વાપરતા હોય તો વાપરવાનું બંધ કરી દેવું. આમ તો કેમિકલયુક્ત પાણી પીવાથી જો લાંબો સમય પીવામાં આવે તો કેન્સર જેવી બીમારીઓ બી થવાની શક્યતા રહેલી છે. મારા અનુભવ પ્રમાણે બી મેં જે સર્વિસ કરી છે એ પ્રમાણે આ ગામની અંદર મને કેન્સરના કેસોમાં થોડોક વધારો, એટલે ઘણો બધો વધારો જોવા મળ્યો છે. એ મને 3 થી 4 કેન્સર પેશન્ટ જોવા મળે છે. તો રાજકોટમાં મંજૂરી વગર ચાલતી મધુવન સ્કૂલોનો મામલો. જાગૃત નાગરિક પાસેથી ફરિયાદ મળી છે. ઇન્ચાર્જ ડીઓએ કહ્યું સ્કૂલ માન્યતા વગર ચાલતી હોવાની ફરિયાદ મળી છે અને આ સમગ્ર મામલે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. મંજૂરી નહીં હોય તો કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં નિવેદન નોંધવામાં આવશે. મધુવન સ્કૂલમાં ધોરણ 9 અને 10ના વર્ગ મંજૂરી વગર ચાલતા હોવાની ફરિયાદ છે. મધુવન સ્કૂલ માત્ર ધોરણ 1 થી 8ની જ મંજૂરી છે. જાગૃત નાગરિક તરીકે એક વ્યક્તિએ ફરિયાદ કરેલી છે કે ગોંડલ રોડ ઉપર ખોડિયારપરા જે છે એની અંદર આવી એક શાળા ચાલુ છે. એ બાબતે અત્યારે હાલ અમારા વર્ગ 2ના અધિકારી તપાસ અર્થે ત્યાં ગયેલા છે. ફરિયાદ એવી છે કે ધોરણ 10 સુધીની જે શાળા છે એ માન્યતા વગરની અને ગેરકાયદેસર ચાલે છે, ડમી સ્કૂલ ચાલે છે. તપાસનો વિષય છે કે એની પાસે કેટલા ધોરણની માન્યતા છે, કયા વિષયની માન્યતા છે અને કયા વર્ષની મંજૂરી છે. આ એક તપાસનો વિષય છે. તપાસ અહેવાલ આવે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ વાત છે એ તદ્દન ખોટી છે. અમારા કોઈ હિત શત્રુએ આ વાત બહાર પાડી એવું લાગે છે. કેમ કે અમે શિક્ષણ સારું આપે છે 1 થી 8 ધોરણમાં અને સારી ટેકનોલોજીથી સારા શિક્ષકો ડિજિટલ બોર્ડમાં ભણાવીએ છીએ, સારું શિક્ષણ આપીએ છીએ. એટલે અમારું અહીંયા સારું છે, વાલીઓને બધાને ટ્રસ્ટ સારો છે. તો કદાચ કોઈ અમારા હિત શત્રુ એવા ઊભા થયા હોય અને એ લોકોએ અમારી નિવેદન કે અરજી કરેલી છે. અને પાવી જેતપુર તાલુકાનો એસટી બસનો એક વિડીયો સામે આવ્યો જેમાં મુસાફરોને ખીચોખીચ ભરવામાં આવ્યા છે. સલામત એસટી બસના છેદ ઉડાડતો આ એક વિડીયો સામે આવ્યો છે. કુંડલબારા તથા ડુંગરવાટના અંતરિયાળ વિસ્તારના રૂટની આ બસ છે. બસના ભાવે મુસાફરો ખીચે-ખીચ બેસ્યાનું અનુમાન છે. ઘેટા બકરાની જેમ અહીંયા મુસાફરો મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે, ત્યારે જીવના જોખમે સવારી કરવા માટે તેઓ મજબૂર બન્યા. વડોદરા કોર્પોરેશનના અધિકારીઓની સ્વચ્છતાને લઈને બેદરકારી સામે આવી. લાખો રૂપિયાના ખર્ચે ખરીદાયેલી ઈ રિક્ષા હાલમાં ભંગાર બની છે. 20 લાખના ખર્ચે કચરા કલેક્શન માટે 10 જેટલી ઈ રિક્ષા ખરીદાઈ હતી અને આ ઈ રિક્ષાઓ હાલમાં અધિકારીઓના પાપે ભંગાર બની છે. ટેક્સના રૂપિયાનો વેડફાટ થતો હોવાનો નાગરિકોનો આક્ષેપ છે. ત્યારે સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ચકાસણી કરવા માટે આદેશ પણ આપ્યા છે. વડોદરા શહેર સ્વચ્છતા રેન્કિંગમાં 10માંથી 33મા ક્રમે ધકેલાઈ ગયું છે. હુડા દ્વારા ઈ રિક્ષા કચરો વાયલી ગામનો એકઠો કરવા માટે આપી હતી, પણ ત્યારે આ વડોદરા મહાનગરપાલિકાએ વાયલી સહિત 7 ગામોને કોર્પોરેશનમાં સમાવી અને પછી કોર્પોરેશન દ્વારા એમની ગાડીઓ કચરા માટે મોકલી હતી. એ કચરા માટે મોકલી એટલે હુડા દ્વારા જે આ 10 રિક્ષાઓ પડી હતી આપી હતી, એ રિક્ષાઓ એક
ઈ રિક્ષાની કિંમત 2 લાખ રૂપિયા છે, તો એ 20 લાખ રૂપિયાની જે ઈ રિક્ષાઓ છે અત્યારે ભાયલી સ્મશાનની અંદર ધૂળ ખાય છે. ઈ વ્હીકલ હોય એની લાઈફ ઓછી હોય છતાં જે સ્મશાનમાં 10 રિક્ષા પડી છે એનું એસેસમેન્ટ કરવા માટે મેં વ્હીકલ પુલના અધિકારીને સૂચના આપી છે. ત્યાંના લોકલ રોડ ઓફિસરનું કહેવું છે કે એની બેટરી અને સ્પેર પાર્ટ્સ બગડી ગયેલા છે જે રિપેરેબલ નથી, છતાં એક્સપર્ટ દ્વારા એનું એસેસમેન્ટ કરી અને ઉપયોગમાં આવતી હોય, રિપેરેબલ હોય તો એને કરાવી અને એના કોઈ અન્ય ઉપયોગમાં લેવાતી હશે તો એની ચકાસણી કરવામાં આવશે. અને વડોદરા કોંગ્રેસના વીએમસી સામેના ભ્રષ્ટાચારના આક્ષેપ, ભાજપના નેતાની જમીનમાં કપાત ન કરવાના આક્ષેપ, મહાનગરપાલિકાની તિજોરીને 25 કરોડનું ચૂનો લગાડ્યાનો આક્ષેપ છે તો નિયમ અનુસાર 40% કપાત ન કરાઈ હોવાનો આક્ષેપ. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે અન્ય નાગરિકો માટે નિયમ લાગુ પડે છે, ભાજપ નેતાઓને નિયમ લાગુ નથી પડતા અને ભાજપના નેતાઓની જમીનમાં 40% કપાત ન કરાઈ. કોર્પોરેશનની તિજોરીને મોટું નુકસાન થયું અને કોંગ્રેસ નેતા સંદીપ પટેલનું પણ ભ્રષ્ટાચાર અંગે નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે કાયદા પ્રમાણે 40% જમીન કપાત કરવી પડે. વડોદરા શહેરમાં આપણે સૌ જાણીએ છીએ કે આજે સામાન્ય નાગરિક હોય જે ટેક્સ ભરે છે, વેરો ભરે છે અને એની કોઈ જગ્યા હોય તો જે 40% કપાતનો નિયમ હોય છે કે 40% કપાત છે એ ટેક્સ પેયર માટે એ નિયમ લાગુ પડે, પરંતુ ભાજપના માલેતુજારો માટે નિયમ લાગુ પડતો નથી. અને એ 40% કપાતનો જે ભ્રષ્ટાચાર છે, કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, પ્રજાના પરસેવાના રૂપે પ્રજા જે વેરો ભરે એ વેરાનું વળતર તો કોર્પોરેશન, જે ભાજપ શાસિત કોર્પોરેશન છે, આપી શકતી નથી. પરંતુ જે કોર્પોરેશનની આવક થતી હોય છે, જે કોર્પોરેશનને જ્યાં ઇન્કમ મળતી હોય છે એ પણ ભાજપના માલેતુજારો માટે આ જતી કરવામાં આવે છે, જેનું નુકસાન કોર્પોરેશનની તિજોરી પર પણ છે અને જેનું નુકસાન પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે આ વડોદરાની પ્રજાને પણ છે. સમાનો સર્વે નંબર પરાક્રમસિંહ જાડેજાનું બંગલો, સર્વે નંબર 646 અને 647/1 પૈકી વડોદરા મહાનગરપાલિકાએ 1,17,000માં 40% કાપ્યા વગર ટોટલ બાંધકામમાં મંજૂરી આપી. 49,000 જગ્યાએ 5,000 જગ્યા કપાઈ, 44,000 ફૂટ જગ્યા ગણીએ તમે એપ્રોક્સિમેટ જે કપાત કરી નથી. 49,000 કપાત કમ્પલસરી કરવી પડે એની જગ્યાએ 5,000 જે રોડ લાઇનમાં ગઈ છે એટલી કપાત કરી છે. તો 44,000નો એપ્રોક્સિમેટ બોટમ ટુ બજાર ભાવ મૂકીએ તો કરીબન 25 કરોડની આજુબાજુ વડોદરા મહાનગરપાલિકાને 25 કરોડનો ચૂનો ચોપડેલો છે. અમરેલી એસટી બસ સ્ટેશન ખાતે નવીન અદ્યતન સુવિધાભર બસ પોર્ટના લોકાર્પણ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને રાજમહેલ નવીનીકરણ સહિત જિલ્લામાં રાજ્યના વિવિધ વિભાગના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. જેના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. અમરેલી એરપોર્ટ પર અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા, ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુગાવા વડિયા વિસ્તારના ધારાસભ્ય કૌશિક વેકરિયા હાજર રહ્યા. મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે મુખ્યમંત્રીએ અમરેલી શહેરની મધ્યમાં બિરાજમાન ભગવાન નાગનાથ મહાદેવના દર્શન કરી પૂજન અર્ચન કર્યું હતું. અમરેલી જિલ્લામાં જ્યારે પધારે છે ત્યારેનું સ્વાગત કરીએ છીએ અને આવનારા સમયની અંદર જેટલા કામો ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ઝડપથી પૂરા થાય એના માટેની પણ એણે સૂચના આપી છે, એટલે ખૂબ આવકાર્ય છે. રાજ્યની સુખાકારી માટે અમરેલી જિલ્લો પણ અગ્રેસર રહે, પાછળ ન રહે એમના માટેનો નમ્ર પ્રયાસ માનનીય મુખ્યમંત્રી શ્રી અને સૌ આગેવાનો કર્યો છે ત્યારે ખૂબ આવકાર્ય છે. અને અમરેલીના સાવરકુંડલાને મળી વિકાસની વધુ એક ભેટ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અમરેલી વાસીઓને ભેટ. મહુવા રોડ પર રેલવે બ્રિજનું સીએમના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. સીએમના હસ્તે 54.90 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. તો લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિશાળ જનમેદની પણ ઉપસ્થિત રહી.